તમારા ગ્રુપમાં આવો તારક મહેતા લવર છે કે નહીં જરાક જણાવી દેજો ને કોમેન્ટમાં. તો કેમ છો મારા વાલીડા મિત્રો? આજે હતો ભાઈબંધનો બર્થડે ને ભાઈબંધના બર્થડેમાં ગોઠવી દીધું પનીરનું શાક. ભાઈ સૌથી પહેલા તો ભાઈ આપણે બધાની ગ્રેવી બનાવવા ઘેરે આવતા રહ્યા હતા. ભાઈ ટમેટાની ગ્રેવી બનાવતા તો બધું ઉડાડી માર્યું. પછી તો ભાઈ આદુ કાપતો હતો પણ શાકું હવળું હતું હવળું કઈ ખબર ન પડી. પછી તો બધાના જે પાઉચ બનાવીને મેકી દીધા ને ભાઈ પછી તો હું મારો ભાઈબંધ નીકળી ગયા લઈ. પછી તો અમે નીકળી ગયા ભાઈ લાકડા બાકડા બધું લઈને. સામાન બધો કમ્પ્લીટ થઈ ગયો છે. હા બસ નીકળવી એટલી વાર છે ભાઈ. પછી તો લાકડા ને એવું લઈને અમે નીકળી ગયા ભાઈ વાડી તરફ. ભાઈ જેનો બર્થડે હતો એના જ સુલો બનાવરાયો. પછી તો લાકડા જે ગોઠવા છે ભાઈ. અને હા, તમે ક્યારે વાડીએ પ્રોગ્રામ કર્યો છે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવી દેજો ને. અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે તમે ઇન્સ્ટામાં તો ઘણો સપોર્ટ આપો છો પણ ભાઈ તમારો સપોર્ટ અમારે યુટ્યુબ ચેનલમાં પણ જોઈએ છે. તો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈ કાનભાઈ હવે આમાં પનીરના શાક માટે પહેલા શરૂઆતમાં શું નાખીશું? સૂકો મસાલો, ગરમ મસાલો ભાઈ. સૌથી પહેલા ગરમ મસાલો આવી ગયો છે ભાઈ સૂકો. ગરમમાં જીરું નહીં નાખવાનું, એલચી એક બજની નાખવાની આપણે. એલચી નાખી છે ભાઈ. આ ગરમ મસાલો આપણે થોડો શેકાવા દઈશું. હવે કાનભાઈ હવે આમાં હું આ શેની ચટણી છે? ડુંગળીની ગ્રેવી. ડુંગળીની ગ્રેવી નાખશું ચમચે ચમચે. હવે નાખી દઈશું કેમ કે તેલ આપણું ધીમું જ છે. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી હવે ધીમે ધીમે સડવા લાગી છે. ભાઈ હવે કાનભાઈ આમાં શું નાખવાનું છે? આ મીઠું છે, આ ડુંગળી સડે એટલે હટે. હા. ત્યારબાદ આપણે હળદર નાખશું. હા. આ પલાળેલું મરચું છે, લાલ મરચું પાવડર. હા. ત્યારબાદ આપણે આ લીલી ચટણી નાખશું મરચાઈની. સ્વાદ પ્રમાણે. અડધી નાખશું આપણે. હા સ્વાદ પ્રમાણે. હા ભાઈ ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે પનીરની. આ શું ને ડબ્બામાં પનીર વાળો મસાલો દૂધમાં પલાળીને નાખવાનો. હા ભાઈ પનીર વાળો મસાલો દૂધમાં પલાળીને આવી ગયો છે. શું લઈને આયા છો? હા તો છેલ્લે આપણે લાસ્ટમાં પનીર વધ્યું હતું. આ પનીર આપણે નાખી દીધી. આપણી ગ્રેવી જોવો ને અત્યારે લેકિન નકરી ગ્રેવી હતી હે ને પનીર આવ્યું ભાઈ. ભાઈ આ આપણું પનીરનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. ના ના આપણે થોડુંક ગળ પણ નાખશું, ખાંડ નાખશું થોડીક તો જઈએ ને આપણે સ્વાદ પ્રમાણે. અને પછી તો ભાઈ પનીરનું શાક રેડી થઈ ગયું હતું ને ભાઈ પછી તો મારા હાથે મેં બધાને પીરસી દીધું ભાઈ. અને પ્રોગ્રામની મજા તો ભાઈ વાડીએ જ આવે હો ભાઈ. ભાઈ પછી તો બધા ભાઈબંધો ખાવાનું ચાલુ કરી દીધું હતું ભાઈ. વિશાલભાઈ કે ભાઈ શાક એક નંબર બન્યું છે ભાઈ. તો પછી તો પછી આપણે રહેતા આવીશું. પછી તો આપણે ડીશ લઈને બેસી ગયા. ભાઈ વિશાલભાઈ ની વાત તો એકદમ સાચી હતી હો ભાઈ. પનીરનું શાક જોરદાર બન્યું હતું ને ભાઈ પછી તો આપણે સાસ ને એવું બધું હતું એટલે પછી તો મજા પડી ગઈ હતી ભાઈ. તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.